હર હર મહાદેવ મિત્રો, તમે બધા જાણો છો કે ચૈત્ર નવરાત્રિની દુર્ગા અષ્ટમી 5 એપ્રિલ 2025 એટલે કે શનિવારે પડી રહી છે। અને મિત્રો, આ ચૈત્ર માસની સૌથી મહત્વપૂર્ણ તારીખ માનવામાં આવે છે, કારણ કે આ શનિવાર દુર્ગા અષ્ટમી 5 એપ્રિલ 2025ના રોજ આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે એવું બને કે ચૈત્ર મહિનાની દુર્ગા અષ્ટમી શનિવારે આવે તો તમારે 3 તુલસી પાનનો ઉપાય જરૂર કરવો જોઈએ। આ સંયોગ ખૂબ જ ઓછા સમયે જોવા મળે છે। આ ઉપરાંત ગુરુજીએ પોતાની શિવ પુરાણ કથામાં પણ જણાવ્યું છે કે આ દિવસે તમારે 3 તુલસી પાનવાળો ઉપાય કરવો જ જોઈએ, કારણ કે આવો દિવસ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે। મિત્રો, તમે બધા જાણો છો કે જો શનિવારની ચૈત્ર નવરાત્રી માટે સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે 3 તુલસીના પાનવાળો ઉપાય છે। તો મિત્રો, શનિવાર ચૈત્ર નવરાત્રીના દિવસે તમારે આ 3 તુલસી પાનવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ। ઘણા બધા લોકો હશે જેમણે આ ઉપાયને ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ પસાર કરી દીધું હશે પણ કોઈ પણ દિવસે 3 તુલસી પાનવાળો ઉપાય ન કર્યો હોય। પરંતુ મિત્રો, તમારી પાસે એક છેલ્લો મોકો હજુ બચ્યો છે, જે છે દુર્ગા અષ્ટમી 2025 શનિવાર અને ચૈત્ર નવરાત્રીનો દિવસ। આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ। ભલે તમે આખો મહિનો ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે ચૈત્ર મહિનાના શનિવાર ચૈત્ર નવરાત્રીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમને એવું પરિણામ મળશે જેની તમે કદી કલ્પના પણ ના કરી હોય। આથી તમારે આ ઉપાય એકવાર ચોક્કસથી કરી લેવો જોઈએ, જેથી આ મોકો તમારા હાથમાંથી ન નીકળી જાય અને તમને આ ઉપાય કરવાનું શુભ ફળ પ્રાપ્ત થઈ શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હાલની શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે। આજે અમે તમને આ ઉપાય ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી તમારે આ ઉપાય સમજવા માટે બીજા કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, ચૈત્ર મહિનાના શનિવાર, ચૈત્ર નવરાત્રી અને દુર્ગા અષ્ટમીના દિવસે આ ઉપાય એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે ઘણી વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ ચૈત્ર નવરાત્રીના દિવસે અને દુર્ગા અષ્ટમીના દિવસે આ 3 તુલસીના પાનનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે। અને ઘણા બધા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ ફળ પણ મળ્યું છે। તેથી જો તમે પણ આ ઉપાયને કરવા માંગતા હો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો, તો તમને આ ઉપાયનું ફળ 100% મળશે। અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી મોટી સમસ્યા હોય, કોઈ દોષ હોય જે તમને ખબર પણ નથી, જેમ કે પિતૃ દોષ અથવા મંગલ દોષ, તો આ ઉપાયને કરવાથી તમારા બધા જ પ્રકારના દોષમાંથી તમને મુક્તિ મળશે। આ એક એવો ઉપાય છે જેને જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો તે ખાસ દિવસનો લાભ તો મળી જ જાય છે, પરંતુ એ દિવસે આ ઉપાય કરવાથી તેનું ફળ વધુ મોટું અને ઝડપથી પ્રાપ્ત થાય છે, કારણ કે તમે આ ઉપાય એક ખાસ અને મહત્વના દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। આ બધા પ્રશ્નોના જવાબ આપણે વિડિયોમાં વારાફરતી મેળવીશું, પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને જય માતાજી અને જય માં દુર્ગા અવશ્ય લખજો। સાથે આ વિડિયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આ 3 તુલસી પાનવાળા ઉપાયને શનિવાર, ચૈત્ર નવરાત્રી, દુર્ગા અષ્ટમીના દિવસે કઈ રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડિયોમાં મળી જશે।
અને જે પણ વ્યક્તિ આ વિડિયો જોઈ રહ્યા છે એને 3 તુલસી પાનવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ, કારણ કે આ દિવસે તુલસીના પાનનું વિશેષ મહત્વ હોય છે. હવે 3 તુલસી પાનવાળા ઉપાય વિશે વાત કરીએ, જે સોના પર સુગંધ જેવું કામ કરશે અને શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિના દિવસે ખૂબ જ શક્તિશાળી ઉપાય સાબિત થશે. તો હવે આ ઉપાય કરવો કોને કોને કરવો જોઈએ તેના વિશે આપણે સૌ પ્રથમ જાણીએ. તો મિત્રો, ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ પણ એક આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમારી ઈચ્છા હોય તો તમે તમારા ઘરના અન્ય સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અથવા પરેશાની હોય અને તે પોતાના માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પોતે પણ આ ઉપાયને કરી શકે છે. જો ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જે સમગ્ર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. પણ સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપાય એક વ્યક્તિ પણ કરી શકે છે અથવા આખા પરિવાર માટે ઘરમાં મોટી માતા અથવા બહેન પણ કરી શકે છે. અને જો માતાઓ બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તેઓ ઉપાય ન કરી શકે તો પછી ઘરના કોઈ મોટા સભ્ય પણ આ 3 તુલસી પાનવાળો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ જ કેમ ન હોય, તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન એ છે કે આ ઉપાયને કયા સમયે કરવો જોઈએ, સવારે કરવો કે સાંજે? તો મિત્રો, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળના સમયે પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે આ ઉપાય માટે સૌથી ઉત્તમ સમય કયો છે, તો અમે કહેશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધુ સારું રહેશે. બાકી આ ઉપાય પ્રદોષ કાળમાં સાંજે પણ કરો તો એ પણ શુભ ગણાય છે અને તેમાં કોઈ સમસ્યા નથી. હવે અગત્યની વાત એ છે કે જો તમે સવારના સમયે ઉપાય કરવા માંગતા હોવ તો તેને તમે કયા સમયગાળામાં કરી શકો, અને જો સાંજે પ્રદોષ કાળના સમયે કરવા માંગો છો તો તમારે કયા સમયે ઉપાયને કરવો જોઈએ? તો જુઓ, સવારે જેટલું વહેલા શક્ય હોય તેટલા વહેલા ઉપાય કરવો જોઈએ. જો કોઈ કારણસર મોડું થાય અને થોડો સમય પસાર થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે આ ઉપાય કરી શકાય છે. પણ 12 વાગ્યા પછી આ ઉપાય ન કરવો, આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે જો આપણે સાંજના પ્રદોષ કાળની વાત કરીએ તો હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી આ 3 તુલસીના પાનનો આ ઉપાય કરી શકો છો. તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે ચૈત્ર નવરાત્રિની દુર્ગા અષ્ટમીનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે. અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિની દુર્ગા અષ્ટમીના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો જુઓ મિત્રો, સૌપ્રથમ આ ઉપાય માટે તમારે શું કરવાનું છે તે સમજીએ. તમારે તુલસીના 3 પાન લેવાના છે. હવે શનિવાર,
ચૈત્ર નવરાત્રિનો દિવસ છે। આ 3 તુલસી પાન તમારા ઘરમાં માનપૂર્વક વાસ કરશે, ખુશી લાવશે અને ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરશે। ત્યારબાદ તમારે આ 3 તુલસીના પાન સાથે પીસેલી હળદર પણ લેવી પડશે। જો પીસેલી હળદર ના હોય તો હળદરની ગાંઠ લઈ તેને પીસી પાવડર બનાવી શકાય છે અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ। 3 તુલસીના પાન સાથે 1 ચપટી હળદર તમારે લેવાની છે। હવે તમારે શું કરવાનું છે કે તુલસી માતાના સ્થાન પર જવાનું છે, એટલે કે જ્યાં તમારા ઘરમાં તુલસી માતા હોય એ સ્થાન ઉપર તમારે જવાનું છે। આ ઉપાય તમે શનિવાર, દુર્ગા અષ્ટમી, ચૈત્ર નવરાત્રિના દિવસે સવારથી લઈને રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે કરી શકો છો। હવે તમારે તુલસી માતાની સમક્ષ આ 3 પાન મૂકવાના છે। માટી ઉપર અથવા લાલ રંગનું કપડું પાથરીને તેના પર મૂકી શકો છો। ત્યાં તમારે એક ગોળ વાટવાળો દીવો પ્રગટાવવાનો છે, જેમાં ઘી હોવું જોઈએ। આ દીવો ભગવાન વિષ્ણુના નિમિત્તે પ્રગટાવવો। તમે આ દીવો લોટમાંથી બનાવેલો લઈ શકો છો અથવા માટીનો દીવો પણ લઈ શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી। હવે તમે દીવો પ્રગટાવી લીધો છે અને તમારા પાસે 3 તુલસીના પાન છે। હવે તમારી પાસે જે હળદર છે તેમાં તમારે થોડું પાણી મિક્સ કરવાનું છે। ત્યારબાદ તમારે તમારા ડાબા હાથની અનામિકા આંગળીથી એટલે કે ડાબા હાથની ચોથી આંગળીથી આ હળદરની તિલક 3 તુલસીના પાન પર લગાવવાનું છે। જ્યારે તમે દરેક તુલસીના પાન પર તિલક લગાવો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે। એટલે કે પ્રથમ તુલસીના પાન પર હળદરનું તિલક લગાવ્યા પછી 11 વાર જાપ કરવો, પછી બીજા પાન પર તિલક લગાવી ફરી 11 વાર જાપ કરવો, ત્યારબાદ ત્રીજા પાન પર હળદર લગાવી 11 વાર મંત્રનો જાપ કરવાનો છે। ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે અને તેમને તુલસી દળ પણ અત્યંત પ્રિય છે। જો તમે શનિવાર, દુર્ગા અષ્ટમી અને ચૈત્ર નવરાત્રિના દિવસે આ ઉપાય કરો છો તો તમારું ભાગ્ય બદલાઈ જશે, તમારું નસીબ ચમકી જશે। ઘણા લોકો ખૂબ મહેનત કરે છે પણ તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી। આવા લોકો માટે ખાસ આ ઉપાય ખૂબ લાભદાયી છે। આ ઉપાય સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે। જે કોઈ પણ ઘરના સભ્ય ઉપાય કરવા ઈચ્છે તે કરી શકે છે। તો જોવો તમારે કરવાનું શું છે કે 3 તુલસીના પાનમાંથી એક પાન ઉઠાવી માતા તુલસી પાસે પ્રાર્થના કરવાની છે કે તમારા જીવનનો બધો અંધકાર દૂર કરે। આવી પ્રાર્થના કર્યા પછી સૌપ્રથમ તુલસીનું પાન તમારે તમારા ઘરમાં જ્યાં ભગવાન વિષ્ણુની તસવીર અથવા તેમનો કોઈ ફોટો હોય ત્યાં લઈ જવાનું છે અને અર્પણ કરવાનું છે। તમે શનિવાર, દુર્ગા અષ્ટમીના દિવસે હળદર લગાવેલું તુલસી પાન ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરશો તો તેઓ ખૂબ પ્રસન્ન થાય છે। જ્યારે તમે પાન અર્પણ કરો ત્યારે તમારી જે કોઈ પણ ઈચ્છા છે કે જે લાંબા સમયથી પૂર્ણ થઈ નથી રહી તે ઈચ્છાને મનમાં તમારે બોલવાની છે અને આ તુલસીના પાનને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે। હવે બીજું તુલસીનું પાન તમારે તમારા ઘરમાં જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં લઈ જવાનું છે અને તે પાન તમે તમારા ઘરમાં જ્યાં પણ પૈસા રાખો છો તે જગ્યાએ મૂકી દેવાનું છે। જ્યારે તમે ધન રાખવાની જગ્યાએ તુલસીનું પાન મૂકશો ત્યારે ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ તમારે કરવાનો છે અથવા ભગવાન વિષ્ણુના કોઈ પણ મંત્રોનો જાપ તમે કરી શકો છો। તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો। જાપ કર્યા પછી તુલસીનું પાન ત્યાં મૂકી દેવાનું છે। તમે તુલસીનું પાન લાલ કપડામાં પણ મૂકી શકો છો અથવા તેને આમનામ ખુલ્લું પણ રાખી શકો છો। બસ એટલું ધ્યાન રાખવાનું છે કે તેને નુકસાન ન થાય।
હવે બીજું પાન તમે ધન રાખવાની જગ્યાએ તમે મૂકી દીધું છે. હવે ત્રીજું તુલસીનું પાન તમારે તમારા રસોડામાં રાખવાનું છે. રસોડામાં તુલસીનું પાન એવા સ્થાને મૂકવું જ્યાં શુદ્ધતા અને પવિત્રતા જળવાય. કોઈ પણ અશુદ્ધ જગ્યાએ આ પણ તમારે મૂકવાનું નથી. આ ત્રણેય પાન તમારે શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે તમારા ઘરમાં અમે કહ્યું તે પ્રમાણે રાખવાના છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આ ઉપાય ખૂબ જ અસરકારક છે. જો તમે ઈચ્છો તો આગલા શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે તમે પૂજન કરવા ઈચ્છો છો તો માત્ર હળદરનું તિલક ફરીથી આ ત્રણેય પાન ઉપર લગાવી દેવાનું છે. તમારે ધ્યાન રાખવાનું છે કે તુલસીના પાન વાસી ન થયા હોય. સામાન્ય રીતે આ પાન 6 મહિના સુધી વાસી થતા નથી. 6 મહિના સુધી તમે આ ઉપાય ચાલુ રાખી શકો છો. તમારે તુલસીના પાન જેમ છે તેમ જ રાખવાના છે. અને જો તમને લાગે કે પાન થોડા ખરાબ અથવા ખંડિત થઈ રહ્યા છે તો તમે તેને કોઈ પણ પવિત્ર જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા તુલસીના છોડની જળમાં મૂકી શકો છો. આ પહેલો ઉપાય છે જે ખાસ કરીને શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે કરવામાં આવે છે. હવે આપણે બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તેના પહેલા મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય તુલસી માતા લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મિત્રો, આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડની પાસે જ કરવાનો છે. જો તમારા ભાગ્યનો ઉદય થઈ રહ્યો નથી, ઘરમાં ધન સંપત્તિ સંબંધિત સમસ્યાઓ છે, કર્જ વધી રહ્યું છે અને સમસ્યાઓ ખતમ થતી નથી તો તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. તમે ધ્યાનથી સાંભળજો. તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી ભરવાનું છે. એ પાણીમાં 1 ચપટી હળદર ઉમેરવાની છે અને સાથે 1 કમળ ગટ્ટો રાખવાનો છે. આ ઉપાય ખાસ શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે કરવો. જો તમને લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી અને તમારું ભાગ્ય તમને સાથ નથી આપી રહ્યું તો આ ઉપાય તમે શુક્રવારના દિવસે પણ કરી શકો છો અને શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે પણ ઉપાય કરી શકાય છે. હવે મિત્રો, તમે આ તાંબાના પાત્રમાં હળદર અને 1 કમળ ગટ્ટો નાખ્યો છે. હવે તમારે તુલસીના છોડ પાસે જવાનું છે. જ્યારે તમે હળદર પાણીમાં નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. ત્યારબાદ હળદર નાખવાની છે. જ્યારે તમે કમળ ગટ્ટો પાણીમાં નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરવાનો છે. કમળ ગટ્ટો નાખતી વખતે પણ 11 વાર આ મંત્રનો જાપ કરવાનો છે. કમળ ગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુને અર્પિત કરવામાં આવે છે. હવે તમારે આ પાણી તુલસીની જળમાં અર્પિત કરવાનું છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. અને જો તમારી ઉપર કોઈ દેવું છે તો પણ તમારે પ્રાર્થના કરવાની છે કે તે દૂર થાય. આ મનોકામના સાથે તમારે આ બીજો સરળ ઉપાય કરવાનો છે. આ ઉપાય શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે કરવાથી વિશેષ ફળ મળે છે. તો મિત્રો, આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી ગમે ત્યારે કરી શકો છો. પરંતુ શનિવાર દુર્ગા અષ્ટમી અથવા શુક્રવારે જ કરવાનો છે. હવે કમળ ગટ્ટાને તુલસીના છોડ પાસે જ તમારે રહેવા દેવાનો છે, તેને ઉઠાવવાનું નથી. જો તમે ઈચ્છો તો તમે આ કમળ ગટ્ટાને તુલસીના છોડ સાથે ગાંઠ બાંધીને પણ રાખી શકો છો. આ ઉપાયને તમારે માત્ર ઘરમાં જ કરવાનો છે, બહાર કોઈ જગ્યાએ જઈને આ ઉપાયને કરવાનો નથી. જો તમારા ઘરે તુલસીનો છોડ હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ.
જો તમારે તમારા ભાગ્યનો સાથ જોઈતો હોય તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા ખૂબ જ જરૂરી છે. એ માટે પૂજ્ય ગુરુદેવે એક સુંદર ઉપાય જણાવ્યો છે, જેમાં તમારે થોડા પીળા ચોખા એટલે કે અક્ષત લેવાના છે. જો તમને એવું લાગી રહ્યું છે કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળી રહી અને ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું, તો તમારે 11 સાબુત પીળા ચોખા લેવાના છે. ચોખાને પીળા કરવા માટે તેમાં તમે પીળું ચંદન ઉમેરી શકો છો. સાથે તમારે એક બેલપત્ર અને તાંબાના પાત્રમાં પાણી પણ લેવાનું છે. આ 3 વસ્તુ લઈને શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિના દિવસે સવારથી લઈને રાત્રિ સુધી જ્યારે તમને સમય મળે ત્યારે ઉપાય તમે કરી શકો છો. હવે તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે અને બેલપત્રને માતા અશોક સુંદરીના સ્થાને અર્પિત કરવાનું છે. બેલપત્રની દાંડીવાળો ભાગ પાણીના સ્થાન તરફ હોવો જોઈએ. જ્યારે તમે બેલપત્ર અર્પિત કરો ત્યારે કુંડેશ્વર મહાદેવનું સ્મરણ કરવાનું છે. પછી ચોખાના દાણા જે તમે લાવ્યા છે તે ભગવાન શિવના શિવલિંગ પર ચઢાવવાના છે. જ્યારે તમે ચોખા અર્પિત કરો ત્યારે બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરવાનું છે. બૃહસ્પતિશ્વર મહાદેવ એ એક એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. અને ત્યારબાદ તાંબાના પાત્રમાં લીધેલું પાણી ધીમી ધારે તમારે શિવલિંગ પર ચઢાવવાનું છે. આ દરમિયાન તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરતા રહેવાનો છે, જેનાથી તમને વિશેષ ફળ મળશે. આ ઉપાય માત્ર શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે જ કરવામાં આવે છે. આ ઉપાય અત્યંત પ્રભાવશાળી છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખાને પીળા કરવા માટે હળદરનો ઉપયોગ નથી કરવાનો. માત્ર પીળા ચંદનનો જ ઉપયોગ તમારે કરવાનો છે. જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેનું જીવન નિશ્ચિત રૂપે પ્રકાશમય બને છે અને તેને સફળતા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર અવશ્ય કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.